નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. પડોશી દેશ બાંગ્લાદેશમાં આજે એક નવા યુગની શરૂઆત થઈ છે. લાંબા સમયના વિવાદો અને સત્તા પલટાની આગ વચ્ચે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી એટલે કે બીએનપીએ બહુમતીના આંકડાને વટાવી દીધો છે. બાંગ્લાદેશની રાજનીતિમાં આજે મોટો ઉલટફેર થયો છે. પૂર્વ પીએમ ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન, જે ગત ડિસેમ્બરમાં જ 17 વર્ષ પછી વતન પરત ફર્યા હતા, તેમણે બંને બેઠકો પર જીત મેળવીને પોતાની લોકપ્રિયતા સાબિત કરી દીધી છે. બીએનપીએ કુલ 299 બેઠકોમાંથી બહુમતી માટે જરૂરી આંકડો પાર કરી લીધો છે, જ્યારે જમાતે ઇસ્લામીના ગઠબંધનને માત્ર 45 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. ઢાકામાં અત્યારે વિજયી સરઘસો અને ફટાકડાના અવાજો ગુંજી રહ્યા છે. ચૂંટણીના પરિણામો સામે આવતા જ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ભારતથી આકરું નિવેદન આપ્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે મોહમ્મદ યુનુસે ગેરકાયદેસર રીતે સત્તા પર કબજો કર્યો અને તેમના અંડરમાં થયેલી આ ચૂંટણી ગેરબંધારણીય છે. મતદાન દરમિયાન 48% જેટલું જ ઓછું મતદાન થવું એ લોકશાહીની હાર હોવાનું તેમણે જણાવ્યું છે. બીજી તરફ નવા બની રહેલા વડાપ્રધાન તારિક રહેમાન માટે દેશની અર્થવ્યવસ્થા અને સુરક્ષાને પાટા પર લાવવી એ સૌથી મોટો પડકાર હશે. વધુ સમાચાર જોવા માટે અત્યારે જ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.